હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સ કેમિસ્ટ્રીનું ચેપ્ટર સવર્ગ સંયોજનો, જેના JEE નીટના કોન્સેપ્ટનો આ TTL 3 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 3 છે, જેમાં આપણે સંકીર્ણ સંયોજનોના પ્રકારનું વર્ગીકરણ ફક્ત આ એક જ ટોપિકનો અભ્યાસ કરીશું. પરંતુ જેમ તમને દેખાઈ રહ્યું છે સ્ક્રીન ઉપર કે વર્ગીકરણ એ 5 પ્રકારમાં છે, તો આપણે એ 5 પ્રકારની અહીં આપણે થોડી સવિસ્તાર માહિતી મેળવવાના છીએ. આ અગાઉ TTL 2 એટલે કે ટેબલ ટોપ લેક્ચર 2 એની અંદર આપણે સંકીર્ણ સંયોજનનું બંધારણીય માળખું ભણી ચૂક્યા છીએ, જેના અભ્યાસમાં આપણે કેન્દ્રસ્થ ધાતુ આયન, લિગેન્ડ, સવર્ગ ક્ષેત્ર અને આયનીકરણ ક્ષેત્ર એટલે કે આયનીય ક્ષેત્ર વિશેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તેમજ TTL 1 અને TTL 2ને લગતી માહિતીના આધારે MCQ સોલ્યુશનનો એક લેક્ચર પણ આપણે જોઈ ચૂક્યા છીએ. વર્નરના સિદ્ધાંતની મર્યાદા વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો શરૂઆત કરીએ આ લેક્ચરમાં સંકીર્ણ સંયોજનોના પ્રકારનું વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ રહ્યા છો 5 પ્રકાર મુખ્ય છે. અહીં વર્ગીકરણ જે પ્રકારે થયું છે એમાં તમે જોઈ શકો છો કે 3 પ્રકાર મેં અહીં દર્શાવેલા છે અને બાકીના 2 પ્રકાર છે એ અહીંયાથી નીચેના સ્થાને દર્શાવેલા છે. એક જ પેજની અંદર આ પ્રકારની ગોઠવણી થઈ શકે તે હેતુથી આપણે બાકીના 2 પ્રકારને નીચે દર્શાવેલા છે. તો મુખ્ય 5 પ્રકાર, એમાં સૌથી પહેલું લખ્યું છે સવર્ગ ક્ષેત્રના વીજભારને આધારે વર્ગીકરણ. બીજા નંબરે છે સવર્ગ ક્ષેત્રની સ્થાયીતાને આધારે વર્ગીકરણ. ત્રીજા નંબરે છે કેન્દ્રસ્થ ધાતુની સંખ્યાને આધારે વર્ગીકરણ. ચોથા નંબરે લિગેન્ડની વિવિધતાને આધારે વર્ગીકરણ અને 5મા નંબરે છે બંધારણીય લાક્ષણિકતાને આધારે વર્ગીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ઉપરના ભાગે 3 પ્રકારના વર્ગીકરણ છે એનો સૌથી પહેલાં આપણે અભ્યાસ કરીશું અને ત્યારબાદ આપણે આ નીચેના ભાગે જે દર્શાવેલા છે એ બંને પ્રકારનો અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ છીએ સવર્ગ ક્ષેત્રના વીજભારને આધારે. તો વિદ્યાર્થી મિત્રો, સવર્ગ ક્ષેત્ર કોને કહેવાય? તો ચોરસ કૌંસમાં જે ભાગ દર્શાવાય છે અથવા ચોરસ કૌંસ દ્વારા જે દર્શાવાય છે એને સવર્ગ ક્ષેત્ર કહેવાય. તો સવર્ગ ક્ષેત્રના વીજભારને આધારે સંકીર્ણનું વર્ગીકરણ. તો અહીંયા જે પ્રકાર લખ્યા છે એ બધા પ્રકારના મુખ્ય નામ લખેલા છે. અંતમાં આપણે સંકીર્ણ એવો શબ્દ તો વિચારી જ લેવાનો છે અથવા જોડી જ દેવાનો છે. તો અહીં પ્રથમ પ્રકાર જે છે એ છે કેટાયનિક, બીજો પ્રકાર છે એનાયનિક અને ત્રીજો પ્રકાર છે તટસ્થ. એટલે કે કેટાયનિક સંકીર્ણ, એનાયોનિક સંકીર્ણ અને તટસ્થ સંકીર્ણ. કેટાયનિક સંકીર્ણ તો માહિતીમાં આપણે સ્પષ્ટ લખ્યું છે કે જેમાં સંકીર્ણ ભાગ એટલે સવર્ગ ક્ષેત્ર, ચોરસ કૌંસવાળો ભાગ, સંકીર્ણ ભાગ ધનભારીય હોય છે. એક ઉદાહરણ પણ આપણે દર્શાવેલું છે, CONH3 તો વિદ્યાર્થી મિત્રો, કેટાયનિકમાં જો ચોરસ કૌંસવાળો ભાગ પ્લસ હોય તો આપણને અહીંયા જે ઉદાહરણ આપ્યું છે CONH3, અગાઉના લેક્ચરમાં પણ ઘણા સ્થાને આપણે આ ઉદાહરણનો ઉપયોગ કરેલો છે, ઉલ્લેખ કરેલો છે. જો આના વિયોજનને વિચારવામાં આવે તો સવર્ગ ક્ષેત્રવાળો ભાગ એટલે કે ચોરસ કૌંસવાળો ભાગ એ +3 વીજભારિત થશે અને ચોરસ કૌંસની બહાર દર્શાવેલા આ 3 Cl પરમાણુ એ વાસ્તવમાં 3 Cl- આયન તરીકે મુક્ત થશે. તો આ સ્થિતિમાં ચોરસ કૌંસવાળો ભાગ એ ધન વીજભારિત છે. એટલે લખ્યું છે કે જેમાં સંકીર્ણ ભાગ ધનભારીય હોય છે. તો તમે જોઈ શકો છો સંકીર્ણ ભાગ ધનભારીય છે. તો આપણે આને એટલે કે આ સંકીર્ણ સંયોજનને આપણે કેટાયોનિક સંકીર્ણ સંયોજન કહીશું. એનાયોનિક સંકીર્ણ સંયોજન, તો જેમાં સંકીર્ણ ભાગ એ ઋણભારીય હોય છે.
તો સંકીર્ણ ભાગ ઋણભાર્ય હોય છે. આપણે એક ઉદાહરણ આપેલું છે એની ચર્ચા કરી લઈએ. લખ્યું છે K4 FeCN6. આ પોટેશિયમ ફેરોસાયનાઇડ છે. આપણે અગાઉના લેક્ચર અથવા TTL લેક્ચર 1 જે છે એની અંદર ક્ષાર પ્રકારના પદાર્થોનું વર્ગીકરણ, એમાં સંકીર્ણ ક્ષાર એના ઉદાહરણમાં પણ આનો ઉલ્લેખ કર્યો છે. K4 FeCN6 જેને પોટેશિયમ ફેરોસાયનાઇડ કહેવાય. હવે આનું આયનીકરણ થશે તો 4K+ આયન, અને ચોરસ કૌંસવાળો જે ભાગ છે FeCN6 ચોરસ કૌંસની અંદરનો જે ભાગ છે એ પોતે -4 વીજભાર ધરાવશે. એટલે અહીં લખ્યું છે કે જેમાં સંકીર્ણ ભાગ એટલે સવર્ગ ક્ષેત્ર ધરાવતો ભાગ, એટલે કે ચોરસ કૌંસવાળો ભાગ એ ઋણભાર્ય હોય છે. તો તમે જોઈ શકો છો ઋણભાર્ય છે, અને તેથી આપણે આવા સંકીર્ણ સંયોજનને એનાયોનિક સંકીર્ણ કહીશું. ત્યારબાદ ત્રીજા નંબરે છે તટસ્થ સંકીર્ણ, કે જેમાં સંકીર્ણ ભાગ વીજભાર વિહીન હોય છે. એના પર કોઈ વીજભાર હોતો નથી. વીજભાર વિહીન હોવું એનો મતલબ વીજભાર શૂન્ય હોવો. તો FeCO5 ટાઈમ્સ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ સંકીર્ણ એ જલીય દ્રાવણમાં વિયોજન પામશે નહીં. એટલે કે આમાંથી કોઈ પણ પ્રકારના ધન કે ઋણ વીજભારિત આયન બનશે નહીં. એટલે કે સંકીર્ણ પોતે, ચોરસ કૌંસવાળો ભાગ પોતે એ કોઈ પણ વીજભાર ધરાવતો નથી, અને તેથી તેને તટસ્થ સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. હવે થોડી એક્સ્ટ્રા બાબતોને આપણે ધ્યાનમાં લઈએ. જેમ કે આ સંકીર્ણ જે છે એમાં સંકીર્ણ ભાગ ધનભાર્ય છે અને તેથી તે કેટાયોનિક છે. તો કેટાયોનિક સંકીર્ણ સંયોજન એમાં આખા સંયોજનનું જે અણુસૂત્ર દર્શાવેલું હશે એમાં ચોરસ કૌંસની બહાર જમણી બાજુએ આયનીય ક્ષેત્ર હશે અથવા આયનીકરણ ક્ષેત્ર હશે, એટલે કે ત્યાં ઋણ આયનો હાજર હશે. એ જ રીતે આ બીજું ઉદાહરણ જે છે એ એનાયોનિક સંકીર્ણ સંયોજનનું છે, કારણ કે એમાં ચોરસ કૌંસવાળો ભાગ એ ઋણભાર્ય છે, પરંતુ સંપૂર્ણ સૂત્રની અંદર ચોરસ કૌંસની બહાર ડાબી બાજુએ આયનીકરણ ક્ષેત્ર હોય છે, એટલે કે ત્યાં ધન આયનો હાજર હોય છે. અને તટસ્થ સંકીર્ણ જે છે એમાં ચોરસ કૌંસની બહાર આગળ કે પાછળ કોઈ પણ પ્રકારનું આયનીકરણ ક્ષેત્ર હોતું નથી. વિદ્યાર્થી મિત્રો, જેમ સવર્ગ ક્ષેત્ર છે એમ આયનીકરણ ક્ષેત્ર અથવા આયનીય ક્ષેત્ર પણ છે, જેની ચર્ચા આપણે TTL 2ની અંદર કરેલી છે. તો અહીં આયનીકરણ ક્ષેત્ર એ જમણી બાજુએ છે, અહીં આયનીકરણ ક્ષેત્ર ડાબી બાજુએ છે, જ્યારે અહીં આયનીકરણ ક્ષેત્ર હોતું નથી. એ બાબતને આપણે ધ્યાનમાં રાખીશું. આ ઉપરાંત એક એક્સ્ટ્રા બાબત છે, જેમ વીજભારને આધારે આપણે સવર્ગ ક્ષેત્રના વીજભારને આધારે સંકીર્ણના પ્રકારની ચર્ચા કરી છે, એમ વીજભારને આધારે એક એક્સ્ટ્રા પ્રકાર છે, અને એ છે ઉભયગુણી સંકીર્ણ. ઉભયગુણી સંકીર્ણ જે છે એનું એક ઉદાહરણ ફક્ત હું અહીંયા જાણકારી માટે તમને આપું છું. દાખલા તરીકે Cr NH3 6 times CO Cn 6 times. વિદ્યાર્થી મિત્રો, આ સંકીર્ણ પદાર્થ એ જ્યારે પાણીમાં દ્રાવ્ય થશે ત્યારે એના વિયોજનથી બે આયનો જે ઉત્પન્ન થશે એ બંને આયનો સંકીર્ણ આયનો છે. એટલે આ સંકીર્ણ ભાગ છે એ +3 વીજભારિત આયન તરીકે, અને આ સંકીર્ણ ભાગ છે એ Cn છે. એટલે આ સંકીર્ણ ભાગ જે છે એ -3 વીજભારિત આયન તરીકે અસ્તિત્વમાં આવશે અથવા વિયોજિત આયન તરીકે અસ્તિત્વમાં આવશે. તો તમે જોઈ શકો છો કે સંકીર્ણ ભાગ
એટલે કે સવર્ગ ક્ષેત્રવાળો ભાગ ધનભારીય પણ છે, ઋણભારીય પણ છે અને એવા બંને ભાગ ધરાવતો આ એક સંકીર્ણ પદાર્થ છે. તો એવા સંકીર્ણ પદાર્થ કે જેના ધન અને ઋણ આયનો પોતે સવર્ગ ક્ષેત્ર છે અથવા તો સંકીર્ણ ભાગ છે, તો એવા જે સંકીર્ણ સંયોજનો છે એ ઉભયગુણી સંકીર્ણ સંયોજનો તરીકે ઓળખાય છે. આપણે અહીં મુખ્ય પ્રકારના વર્ગીકરણમાં એનો સમાવેશ કરેલો નથી, એ આપણે એક્સ્ટ્રા છે, એને ધ્યાનમાં રાખીશું. આગળ વધીએ ત્યાર પછી આપણે કેન્દ્રસ્થ ધાતુની સંખ્યાને આધારે, તો કેન્દ્રસ્થ ધાતુની સંખ્યા, તો વિદ્યાર્થી મિત્રો કેન્દ્રસ્થ ધાતુ તો આપણે એવું સમજાવેલું છે કેન્દ્રસ્થ ધાતુ માટે TTL2માં કે સવર્ગ ક્ષેત્રમાં અથવા સંકીર્ણ ભાગમાં જે સંક્રાંતિ ધાતુ આયન હાજર છે એ સંકીર્ણની જે બહુફલકીય રચના હોય છે એના કેન્દ્ર સ્થાને હોય છે અને તેથી તેને કેન્દ્રસ્થ ધાતુ આયન અથવા ધાતુ પરમાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કેન્દ્રસ્થ ધાતુની સંખ્યાને આધારે તો બે પ્રકારના સંકીર્ણ છે, એક કેન્દ્રીય સંકીર્ણ અને બહુકેન્દ્રીય સંકીર્ણ. વિદ્યાર્થી મિત્રો, એક કેન્દ્રીય સંકીર્ણ તો આપણે લખ્યું છે કેન્દ્ર સ્થાને ફક્ત એક જ ધાતુ આયન હોય છે. તમે જોઈ શકો છો જેમ કે આમાં સંકીર્ણ ભાગની અંદર અહીંયા કોબાલ્ટ કેન્દ્ર સ્થાને ફક્ત એક જ પરમાણુ છે, અહીંયા ચોરસ કૌંસમાં FeCN6 છે. તો સંકીર્ણ ભાગમાં કેન્દ્રસ્થ ધાતુ આયન તરીકે ફક્ત ને ફક્ત Fe છે, અહીંયા પણ કેન્દ્રસ્થ અને ફક્ત Fe છે. એટલે આ બધા જે છે એ એક કેન્દ્રીય સંકીર્ણ છે. અહીંયા પણ આપણે ઉદાહરણમાં એક કેન્દ્રીય સંકીર્ણ તરીકે KMnO4 એટલે K અને ચોરસ કૌંસમાં MnO4 એવું લખેલું છે. એટલે કે સંકીર્ણ ભાગ જે છે ચોરસ કૌંસમાં MnO4, તો Mn એ કેન્દ્ર સ્થાને છે. આપણે એને આ પ્રમાણે દર્શાવી શકીએ. અત્યારે તમારે એને સ્વીકારી લેવાનું છે. આમ તો NCERT બોર્ડ લેવલે તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે MnO4 માઇનસ જે સંકીર્ણ છે એમાં Mn એ કેન્દ્ર સ્થાને છે અને O-2 લિગેન્ડ એ આ પ્રમાણે ચતુષ્ફલકીય રીતે એ Mn સાથે 4 સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલું છે. અહીં Mnનો ઓક્સિડેશનાંક +7 છે અને 4 O-2 લિગેન્ડ એ આ રીતે જોડાયેલા છે અને તેથી આનો વીજભાર પરિણામી વીજભાર -1 થશે અને K પ્લસ એની સાથે જોડાશે એટલે આખો પદાર્થ બનશે KMnO4. તો તમે જોઈ શકો છો આ ચતુષ્ફલકીય સંકીર્ણ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે TTL2ની અંદર એવી સ્પષ્ટતા કરી છે કે સવર્ગ ક્ષેત્રને આવા ચોરસ કૌંસ વડે દર્શાવાય છે અને જો એના બંધારણને દોરવામાં આવે તો કાં તો તમે એક મોટો ચોરસ કૌંસ આવી રીતે દર્શાવી શકો અથવા જો આવો મોટો કૌંસ ન દર્શાવવો હોય તો જમણી બાજુના ખૂણે એનો એક ચોરસ કૌંસનો એક ખૂણો એટલે કે ઊંધો L દર્શાવી અને તમે એ સવર્ગ ક્ષેત્રને દર્શાવી શકો છો. આવી ચર્ચા આપણે કરેલી છે. તો આ જે MnO4 -1 વીજભાર છે, -1 વીજભારિત જે સંકીર્ણ છે એમાં કેન્દ્ર સ્થાને ફક્ત ને ફક્ત એક જ ધાતુ પરમાણુ છે અને તેથી એને એક કેન્દ્રીય સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. અહીં પણ બાકીના બધા જે સંકીર્ણ સંયોજનો છે અથવા સંકીર્ણ આયનો છે એમાં કેન્દ્ર સ્થાને ફક્ત એક જ ધાતુ પરમાણુ છે, તેથી તેને એક કેન્દ્રીય સંકીર્ણ તરીકે ઓળખવામાં આવશે. બહુકેન્દ્રીય તો લખ્યું છે કેન્દ્ર સ્થાને એક કરતાં વધુ ધાતુ આયન હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક કરતાં વધુ એટલે 2 હોય 3 હોય એવી રીતે હોઈ શકે, પરંતુ આપણા અભ્યાસમાં એક કરતાં વધુ એટલે 2 ધાતુ આયન હોય એવા ઉદાહરણો આપણા અભ્યાસમાં છે, જે પૈકીનું એક ઉદાહરણ છે K2Cr2O7. આમ તો આપણે આ 2 ઉદાહરણો એટલા માટે અહીંયા દર્શાવ્યા છે કારણ કે આપણે આ પહેલાંનું ચેપ્ટર જે છે D અને F વિભાગના તત્વો, એમાં D વિભાગના તત્વોના અભ્યાસની અંદર KMnO4ની બનાવટ, એનું બંધારણ, એના ગુણધર્મો, ઉપયોગો, એની ચર્ચા આપણે કરી લીધેલી છે. એ જ રીતે K2Cr2O7 એટલે પોટેશિયમ ડાયક્રોમેટ જેને કહેવાય અને પોટેશિયમ પરમેંગેનેટ કહેવાય, ત્યાં પણ આપણે K2Cr2O7ની બનાવટ, એનું બંધારણ, એના ગુણધર્મો, ઉપયોગો, એની ચર્ચા કરેલી છે. ત્યાં K2Cr2O7 એમાં Cr2O7-2 આયન જે છે એના બંધારણને પણ આપણે જોયેલું છે. તો એ બંધારણ કંઈક આવું છે કે એક Cr કે જેનો ઓક્સિડેશનાંક +6 છે એની સાથે આવી રીતે O-2 વીજભારિત
લિગેન્ડ એ જોડાય છે. આપણે આવી રીતે એક મોટો ચોરસ કૌંસ કરીને બતાવીએ, ધ્યાનથી જોઈ લેજો. અહીંયા ચતુષ્ફલકીય રીતે જ જોડાય છે. O-2 વીજભારિત, પરંતુ એક ઓક્સિજન પરમાણુ એ બીજા Cr+6 આયન સાથે એ બીજા ઇલેક્ટ્રોન યુગ્મના પ્રદાન દ્વારા સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. તો ત્યાં આપણને આ પ્રકારનું બંધારણ જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો +6 એટલે +12 થશે, +12, અને -2 વીજભારવાળા 7 એટલે -14 થશે. પરિણામી વીજભાર -2 થશે એટલે આનો વીજભાર -2 થયો આ સંકીર્ણનો. અને એને તટસ્થ કરવા માટે 2 K+ આયનો જોડાય એટલે પદાર્થ બનશે K2Cr2O7. તો તમે જોઈ શકો છો કે આ સંકીર્ણમાં 2 Cr પરમાણુઓ છે અથવા 2 Cr આયનો છે, એટલે આને બહુકેન્દ્રીય સંકીર્ણ કહેવાશે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે એક સ્પષ્ટતા કરી રહ્યા છીએ. ખાસ ધ્યાન રાખજો કે O-2 આને ઓક્સો લિગેન્ડ કહેવાય. ઓક્સો લિગેન્ડનો સમાવેશ એક દંતીમાં છે. એક દંતી લિગેન્ડનો અર્થ એવો થશે ફક્ત એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરીએ, એક જ સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો એને એક દંતી લિગેન્ડ કહેવાય. તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે આ ઓક્સિજન એટલે કે O-2 લિગેન્ડ એ 2 સ્થાને એટલે કે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે. પરંતુ સ્પષ્ટ શબ્દોમાં સાંભળો કે જ્યારે આ એક દંતી દ્વિદંતી એવી કોઈ પણ સ્પષ્ટતા થાય છે ત્યારે જે તે લિગેન્ડ દ્વારા કોઈ એક સંક્રાંતિ ધાતુ આયનને જેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન થાય એના આધારે જ એને એક દંતી દ્વિદંતી ત્રિદંતી એવું વર્ગીકરણ કરવામાં આવે છે. હવે આ જો O-2 આયન એ અન્ય કોઈ ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે તો એને દ્વિદંતી ગણવામાં આવતો નથી. જો એક જ O-2 આયન દ્વારા એક જ ધાતુ આયનને 2 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન થતું હોય, અર્થ કે જો અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન થયું છે એવી ને એવી રીતે જો બીજાનું પ્રદાન થતું હોય તો એને દ્વિદંતી ગણી શકાય. પરંતુ એક ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન આ Cr પરમાણુને અને બીજા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન આ Cr પરમાણુને થાય છે તો અહીં આપણે O-2 ને દ્વિદંતી લિગેન્ડ ગણી શકતા નથી. એટલે આ સ્પષ્ટતાને ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ આપણે બંધારણીય લાક્ષણિકતાને આધારે સંકીર્ણના પ્રકારને અભ્યાસમાં લઈએ. તો બંધારણીય લાક્ષણિકતાને આધારે અહીં આપણે 2 પ્રકાર દર્શાવેલા છે. એક છે સાદા સંકીર્ણ સંયોજનો, જેને આપણે બિનચક્રીય સંકીર્ણ સંયોજનો પણ કહી શકીએ, અને બીજા છે કિલેટ અથવા ચક્રીય સંકીર્ણ સંયોજનો. વિદ્યાર્થી મિત્રો, સાદા અથવા બિનચક્રીય જે સંકીર્ણ સંયોજનો છે એમાં સંક્રાંતિ ધાતુ આયન સાથે સામાન્ય રીતે એક દંતી લિગેન્ડ જ જોડાયેલા હોય છે. એટલે અહીં લખ્યું છે સામાન્ય રીતે એક દંતી લિગેન્ડ ધરાવતા સંકીર્ણ છે. એટલે જે બિનચક્રીય અથવા સાદા સંકીર્ણ છે એમાં સંક્રાંતિ ધાતુ આયન સાથે તમે જોઈ રહ્યા છો અહીંયા કે કોબાલ્ટ સંક્રાંતિ ધાતુ આયન કે ધાતુ પરમાણુ છે એની સાથે બધા એક દંતી લિગેન્ડ છે. NH3 એટલે એમોનિયા એક દંતી લિગેન્ડ છે. તમે NCERT પાઠ્યપુસ્તકમાં ભણી ચૂક્યા છો એક દંતી લિગેન્ડ. તો NH3 એક દંતી લિગેન્ડ છે. CO કાર્બન મોનોક્સાઇડ જેને કાર્બોનિલ લિગેન્ડ કહેવાય એ પણ એક દંતી લિગેન્ડ છે. અહીંયા NH3 અને Cl બે ભિન્ન પ્રકારના લિગેન્ડ છે પણ 6 લિગેન્ડ એક દંતી છે. તો એ પ્રકારે તમે અહીંયા બીજા ઉદાહરણો આપણે અહીંયા છે જ. CO સાથે NH3 તો NH3 એક દંતી લિગેન્ડ છે. CN- એક દંતી લિગેન્ડ છે. કાર્બોનિલ સમૂહ અથવા કાર્બોનિલ લિગેન્ડ એક દંતી લિગેન્ડ છે. તો આ બધા એક દંતી લિગેન્ડ જ ધરાવતા હોય છે. દ્વિદંતી કે ત્રિદંતી અથવા એને બહુદંતી કહેવાય એવા લિગેન્ડ ધરાવતા હોતા નથી. તો અહીંયા તમને ઉદાહરણ આપેલા જ છે. કિલેટ અથવા ચક્રીય તો સામાન્ય રીતે કાર્બનિક બહુદંતી લિગેન્ડ ધરાવતા સંકીર્ણ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે લખ્યું છે એનો અર્થ આપણે એવો લઈશું કે સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુની જેટલી પણ દ્વિતીયક સંયોજકતા છે, દાખલા તરીકે હું અહીંયા એક ઉદાહરણની ચર્ચા આ રીતે કરું
કે CONH3 હવે આમાં આનો વીજભાર +3 છે. હવે એમોનિયા પોતે તટસ્થ લિગેન્ડ છે તો આ +3 વીજભાર કોબાલ્ટનો જ થશે. પણ હવે હું આની અંદર NH3 એના 4 લિગેન્ડ રાખું અને એક લિગેન્ડ EN નો રાખું. EN તો ઇથેન 1,2 ડાયેમાઇન, એને ઇથિલિન ડાયેમાઇન પણ કહેવાય. તો આ કાર્બનિક દ્વિદંતી લિગેન્ડ છે. તો બધા જ લિગેન્ડ એ બહુદંતી હોય એવું જરૂરી નથી. ઓછામાં ઓછો એક લિગેન્ડ પણ એ બહુદંતી કાર્બનિક લિગેન્ડ હશે તો એ ચક્રીય બંધારણ બનાવશે, અને ચક્રીય બંધારણ બનાવશે તો એને આપણે કિલેટ અથવા ચક્રીય સંકીર્ણ તરીકે ઓળખીશું. એટલે અહીંયા લખ્યું છે સામાન્ય રીતે કાર્બનિક બહુદંતી લિગેન્ડ ધરાવતા સંકીર્ણ છે, પરંતુ બધા જ લિગેન્ડ એ બહુદંતી હોવા જરૂરી નથી. દાખલા તરીકે અહીંયા જે ચર્ચા કરી છે, હવે આ કોબાલ્ટ છે, અહીંયા પણ પરિણામી વીજભાર +3 જ રહેશે, કારણ કે EN આ જે ઇથેન 1,2 ડાયેમાઇન જે છે એનું બંધારણ આવું થશે, CH2 બોન્ડ CH2, બંને કાર્બન પાસે એક NH2 સમૂહ છે અને એમાંના નાઇટ્રોજન પરમાણુ છે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી કોબાલ્ટ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવશે. તો 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવશે એટલે એ દ્વિદંતી છે. તમે જોઈ શકો છો આને કોઈ વીજભાર નથી, એટલે એ પણ તટસ્થ છે ને એમોનિયા પણ તટસ્થ છે. એટલે જે +3 વીજભાર છે એ કોબાલ્ટનો જ થશે. હવે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા આપણે સ્વીકારી લેવાનું છે અત્યારે કે એની જે બંધારણ છે એ અષ્ટફલકીય છે. તો અષ્ટફલકીય બંધારણને આપણે અત્યારે આ પ્રમાણે એક સમજી લઈએ કે એ અષ્ટફલક રચના બનાવતું હોય આ રીતે. અષ્ટફલક રચનાથી 11 સાયન્સની અંદર તમે પરિચિત થયા છો. આ 4 લિગેન્ડ અથવા 4 સવર્ગ સહસંયોજક બંધ એક જ સમતલમાં હોય અને સમતલની લંબ ઉપર અને નીચેની સાઈડથી એક સવર્ગ સહસંયોજક બંધ હોય. હવે આપણે આવી રીતે વિચારી શકીએ કે આ જે 2 NH2 સમૂહ છે એ બંનેને અહીંયા આપણે રાખીએ અને આ પ્રમાણે બંધારણ બની જાય. તો તમે જોઈ શકો છો કે આ બંધારણ જે છે એમાં આવું ચક્રીય બંધારણ બન્યું છે. તો આવું ચક્રીય બંધારણ બન્યું અને તેથી આપણે એને કિલેટ કહી શકીએ છીએ અથવા એને ચક્રીય સંકીર્ણ પણ કહી શકીએ છીએ. હવે જો આવું એક છે તો પણ ચક્રીય બંધારણ બન્યું જ છે. ધારો કે આવું બીજું લાવીએ તોય ચક્રીય બંધારણ બનશે, ત્રીજું લાવીએ તોય ચક્રીય બંધારણ બનશે. એટલે ચક્રીય બંધારણ બનવા માટે આવો કાર્બનિક દ્વિદંતી, ત્રિદંતી અથવા બહુદંતી લિગેન્ડ ઓછામાં ઓછો એક હોવો જોઈએ એવી આપણે સ્પષ્ટતા કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જે બંને પ્રકાર છે એ પ્રકારમાં અહીં આપણે આગળ વધીએ છીએ કે સંકીર્ણ સંયોજનના ચોથા પ્રકાર તરીકે આપણે સવર્ગ ક્ષેત્રની સ્થાયીતાને આધારે વર્ગીકરણ. વિદ્યાર્થી મિત્રો, આ જે વર્ગીકરણ છે એ આપણા પાઠ્યપુસ્તકમાં નથી, આપણે એને ખાસ ધ્યાનથી જોઈશું. એના 2 પ્રકાર છે, ખામી વિહીન સંકીર્ણ અને ખામીયુક્ત સંકીર્ણ. ખામી વિહીન સંકીર્ણ એટલે શું? તો જલીય દ્રાવણમાં સંકીર્ણ ભાગ સંપૂર્ણપણે અવિયોજિત રહે તો એ ખામી વિહીન સંકીર્ણ છે, અને જલીય દ્રાવણમાં સંકીર્ણ ભાગનું પ્રતિવર્તી વિયોજન થાય પણ એ વિયોજન આંશિક હોય, ખૂબ જ ઓછા અથવા અલ્પ માત્રામાં હોય તો એને ખામીયુક્ત સંકીર્ણ કહે છે. આ જ બાબતને આપણે બીજા શબ્દોમાં વિચારીએ તો એમ કહી શકાય કે વર્નરના સિદ્ધાંતનું સંપૂર્ણપણે પાલન થાય તો એ ખામી વિહીન સંકીર્ણ છે, અને વર્નરના સિદ્ધાંતનું એ સંપૂર્ણપણે પાલન ન થાય તો એ ખામીયુક્ત સંકીર્ણ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણથી જોઈશું તો તરત જ આપણને ખ્યાલ આવી જશે. દાખલા તરીકે K2NiCN4. તો તમે જલીય દ્રાવણમાં આનું વિયોજન વિચારો તો 2 K+ આયન અને ચોરસ કૌંસવાળો ભાગ જે છે NiCN4 ચોરસ કૌંસની બહાર -2 વીજભારિત સંકીર્ણ આયન છે. તો આ સંકીર્ણ આયનમાં Ni અને Cn આ બંને ઘટકો એકબીજાથી છૂટા પડશે નહીં. એટલે લખ્યું છે જલીય દ્રાવણમાં સંકીર્ણ ભાગ એટલે ચોરસ કૌંસવાળો ભાગ, એના જે ઘટકો છે એનું વિયોજન થતું નથી, એ એઝ ઇટ ઇઝ રહે છે, એટલે કે અવિયોજિત રહે છે.
જ્યારે ખામીયુક્ત સંકીર્ણમાં શું થશે? જલીય દ્રાવણમાં સંકીર્ણ ભાગનું પ્રતિવર્તી વિયોજન થાય છે, જે આંશિક હોય છે. તો એક બીજું ઉદાહરણ લીધું છે આપણે અહીંયા, K2 ચોરસ કૌંસની અંદર છે CD, નિકલની બદલે કેડમિયમ, CN4 ટાઈમ્સ. હવે આનું જલીય દ્રાવણ બનાવીએ એટલે સેમ વિયોજન દર્શાવ્યું જ છે અહીંયા. તો એ જે સેમ વિયોજન છે એમાં તમે જોઈ શકો છો કે ચોરસ કૌંસવાળો ભાગ એટલે કે સંકીર્ણ ભાગ છે એમાં નિકલને બદલે કેડમિયમ તો એઝ ઇટ ઇઝ છે, પણ ત્યાંથી વિયોજન પ્રતિવર્તી રીતે આગળ દર્શાવેલું છે. તમે જોઈ શકો છો અહીંયા કે કેડમિયમ +2 વીજભારિત આયન અને 4 CN- આયન પણ એકબીજાથી એ છૂટા પડે છે. વિદ્યાર્થી મિત્રો, એને આપણે આ રીતે જોઈ શકીએ છીએ કે CD CN4 ટાઈમ્સ, હવે આ -2 વીજભારિત જે છે એનું પ્રતિવર્તી આ રીતે જલીય દ્રાવણમાં વિયોજન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા એક બાબતને ખાસ સ્પષ્ટ કરું છું. અહીંયા લખ્યું જ છે કે આવું વિયોજન એ આંશિક હોય છે. અર્થ કે મોટા ભાગનો હિસ્સો એ આવી રીતે આયન તરીકે જ હોય છે, એટલે કે સંકીર્ણ ભાગ તરીકે જ હોય છે, પણ અલ્પ માત્રામાં પણ એના ઘટક આયનો છૂટા પડે છે. એનો મતલબ કે એની અંદર થોડી ઘણી માત્રામાં ખામી છે. જો એ ખામી ન હોત તો આ પ્રક્રિયા ક્યારેય થતી ન હોત, પરંતુ એ ખામીને કારણે આંશિક રીતે આવી પ્રક્રિયા જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આંશિક રીતે આવી પ્રક્રિયા જોવા મળે છે. આપણે 11 સાયન્સની અંદર સંતુલન ચેપ્ટર, એની અંદર નિર્બળ વિદ્યુત વિભાજ્ય, તો નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં જ્યારે પ્રતિવર્તી વિયોજન દર્શાવવામાં આવે, દાખલા તરીકે CH3 COOH એસિટિક એસિડ, તો જલીય દ્રાવણમાં એનું પ્રતિવર્તી વિયોજન દર્શાવીએ તો CH3 COO- અને H+, તો જેટલો CH3 COOH દ્રાવ્ય થયો છે એનો કદાચ 1 થી 2% જ આવી રીતે આપણે વિયોજિત આયન તરીકે વિચારી શકીએ છીએ. બાકી મોટા ભાગનો એસિટિક એસિડ એ દ્રાવ્ય સ્વરૂપે અવિયોજિત જથ્થા તરીકે જ હોય છે. એમ અહીંયા પણ આવા સંકીર્ણ આયન મોટા ભાગના જથ્થામાં હોય જ છે, પરંતુ 1 કે 2% જે સંકીર્ણ આયનો છે એના ઘટક આયનો કે ઘટકો આ રીતે વિયોજિત થાય છે, અને તેથી એને ખામીયુક્ત સંકીર્ણ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક બીજી સ્પષ્ટતા પણ કરીશ, અને ખૂબ ધ્યાનથી એને સાંભળો અને સમજો કે અહીં આપણે કેડમિયમ એને અહીંયા દર્શાવેલું છે. તો સ્પષ્ટતા એવી છે કે કેડમિયમ જેવા અન્ય તત્વોને વિચારીએ તો ઝીંક છે, એવું મર્ક્યુરી પણ છે, અને એવું કોપરનિશિયમ એટલે કે CN પણ છે. ઝીંક છે એ 3D શ્રેણીનું અંતિમ તત્વ છે, આ 4D શ્રેણીનું અંતિમ તત્વ છે, આ 5D શ્રેણીનું અંતિમ તત્વ છે, આ 6D શ્રેણીનું અંતિમ તત્વ છે. વિદ્યાર્થી મિત્રો, હું જે બોલું છું એ જ શબ્દો જો તમે સમજી રહ્યા છો તો આ D વિભાગના તત્વો તો છે જ, પરંતુ D વિભાગની કોઈ પણ શ્રેણી એ 10 તત્વોની છે એવું આપણે જાણીએ છીએ. હવે એ 10 તત્વો પૈકી જે અંતિમ તત્વ છે એ આ બધા લખ્યા છે કે 3Dનું અંતિમ તત્વ ઝીંક, 4Dનું કેડમિયમ, 5D શ્રેણીનું મર્ક્યુરી અને 6D શ્રેણીનું અંતિમ તત્વ CN એટલે કે કોપરનિશિયમ. તો વિદ્યાર્થી મિત્રો, આ જે અંતિમ તત્વો છે D વિભાગની કોઈ પણ સંક્રાંતિ શ્રેણીના અંતિમ તત્વો એ સંક્રાંતિ તત્વો તો નથી જ, કારણ કે જો તમે D અને F વિભાગના તત્વો આ ચેપ્ટરને જો તમે ધ્યાનથી વાંચ્યું હોય, એની દરેક માહિતીને ધ્યાનથી તમે સમજેલા હોય તો એવી સ્પષ્ટતા થઈ ચૂકી છે કે Zn, Cd, Hg અને Cn આ 4 તત્વો એની અંતિમ કક્ષક એટલે કે અંતિમ જે આ D કક્ષકો છે, અને આના પછી હશે 4s, આના પછી 5s, આના પછી 6s અને આના પછી 7s. તો આ D કક્ષકોમાં તો 10 ઇલેક્ટ્રોન છે જ, ઉપરાંત આ બધા તત્વોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 છે. હવે જો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા +2 હોય તો આ S કક્ષકોના જેટલા ઇલેક્ટ્રોન છે એ દૂર થઈ જશે, પરંતુ D કક્ષકો તો ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાયેલી જ છે. એટલે આ તત્વો જે છે એ તત્વો સંક્રાંતિ તત્વો નથી. હવે સંક્રાંતિ તત્વો નથી અને તેમ છતાં જો એ આવા કોઈ સંકીર્ણ બનાવે
ત્યારે જ એ ખામીયુક્ત સંકીર્ણ બની શકે. એટલે મારો કહેવાનો અર્થ એવો છે કે અહીં ખામીયુક્ત સંકીર્ણના ઉદાહરણ તરીકે જે સંકીર્ણ ભાગ દર્શાવેલો છે કે જે વિયોજન પામ્યા બાદ પણ પોતે આંશિક વિયોજન પ્રતિવર્તી રીતે દર્શાવે છે, એમાં કેડમિયમ, ઝીંક, મર્ક્યુરી અથવા આ કોપરનિશિયમ એટલે કે CN જેવા ડી વિભાગના તત્વો હોઈ શકે, પરંતુ તે સંક્રાંતિ તત્વો નથી. એ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ છે લિગેન્ડની વિવિધતાને આધારે સંકીર્ણના પ્રકાર. તો લિગેન્ડની વિવિધતાને આધારે સંકીર્ણના પ્રકાર, એમાં પહેલું છે હોમોલેપ્ટિક. હોમોલેપ્ટિકને આપણે સમલિગેન્ડ સંકીર્ણ પણ કહી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એનો ઉલ્લેખ અને એનો અભ્યાસ એ આપણા NCERT પાઠ્યપુસ્તકમાં આ ચેપ્ટરની અંદર છે જ. તો હોમોલેપ્ટિક અથવા સમલિગેન્ડ સંકીર્ણ કોને કહેવાય? તો કેન્દ્રસ્થ ધાતુ આયન સાથે એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો એ પ્રકારના જે સંકીર્ણ છે એને હોમોલેપ્ટિક કહેવાય. દાખલા તરીકે અહીંયા K2NiCN4, તો Ni એની સાથે 4 CN- લિગેન્ડ જોડાયેલા છે તો આપણે એને હોમોલેપ્ટિક કહીશું. અહીંયા તમે જોઈ શકો છો કોબાલ્ટ, એની સાથે 6 NH3 લિગેન્ડ જોડાયેલા છે તો આપણે એને હોમોલેપ્ટિક કહીશું. અહીંયા તમે જોઈ શકો છો Fe સાથે 6 CN જોડાયેલા છે તો આપણે આને હોમોલેપ્ટિક કહી શકીએ છીએ. આ પણ હોમોલેપ્ટિક છે, આ પણ હોમોલેપ્ટિક છે, આ હોમોલેપ્ટિક છે, આ પણ હોમોલેપ્ટિક છે, આ પણ હોમોલેપ્ટિક છે, આ પણ હોમોલેપ્ટિક છે, પરંતુ તમે જોઈ શકો છો આ હોમોલેપ્ટિક નથી, બે ભિન્ન પ્રકારના લિગેન્ડ છે. તો અહીંયા લખ્યું છે હિટ્રોલેપ્ટિક, જેને મિશ્ર લિગેન્ડ સંકીર્ણ પણ કહેવાય. તો ત્યાં સ્પષ્ટ લખ્યું છે 2 કે તેથી વધુ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય છે. એટલે સંક્રાંતિ ધાતુ આયન કે ધાતુ પરમાણુ સાથે 2 કે તેથી વધુ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય છે. જેમ કે અહીંયા NH3 લિગેન્ડ પણ Fe સાથે જોડાયેલો છે અને Cl- લિગેન્ડ પણ Fe સાથે જોડાયેલો છે. તો આ હિટ્રોલેપ્ટિક અથવા મિશ્ર લિગેન્ડ સંકીર્ણ કહેવાશે. ઉદાહરણમાં આપણે K2Ni, જેમ અહીંયા CN4 છે એમ અહીંયા CN2 છે અને Cl2 છે. તો એવું જરૂરી નથી કે જે ભિન્ન પ્રકારના લિગેન્ડ હોય એ સરખી સંખ્યામાં જ હોય. જેમ કે અહીં આપણે જે ઉદાહરણ દર્શાવ્યું છે કે Fe NH3, હવે NH3 3 ટાઈમ્સ છે, એની બદલે ધારો કે 4 ટાઈમ્સ લઈ લો અને Cl એ 2 ટાઈમ્સ લઈ લો, તો ત્યાં +1 વીજભારિત સંકીર્ણ બનશે. પરંતુ તમે જોઈ શકો છો જેમ અહીંયા વીજભાર 0 છે, કારણ કે Feનો ઓક્સિડેશનાંક +3 છે અને Clનો -1 3 વખત એટલે -3, એટલે ટોટલ વીજભાર 0 થશે. NH3નો ઓક્સિડેશનાંક 0 છે, તો અહીંયા Feનો ઓક્સિડેશનાંક +3 જ વિચારો, NH3નો 0, Clનો -1, તો -1 2 વાર એટલે -2 થશે, +3 -2 એટલે +1 થશે. પરંતુ તમે જોઈ શકો છો કુલ 6 લિગેન્ડ છે, એમાંથી 4 લિગેન્ડ NH3ના છે, 2 લિગેન્ડ ક્લોરિનના છે. એટલે એવું જરૂરી નથી કે બંને સમાન સંખ્યાના જ હોય. દાખલા તરીકે અહીંયા તમને જોઈ શકો છો કે 2 CN- લિગેન્ડ છે, 2 Cl- લિગેન્ડ છે. એટલે કે આપણે દર્શાવ્યું છે ઉદાહરણ K2Ni CN twice Cl2. હવે ધારો કે હું આની બદલે K2Ni CN એક જ વખત અને Cl3 દર્શાવું તો પણ આ મિશ્ર લિગેન્ડ સંકીર્ણ કહેવાશે, એટલે કે હિટ્રોલેપ્ટિક કહેવાશે. K2Ni CN thrice દર્શાવીએ, Cl એક જ દર્શાવીએ તો પણ આ હિટ્રોલેપ્ટિક કહેવાશે. એટલે કે મિશ્ર લિગેન્ડ સંકીર્ણમાં એવું નથી જરૂરી કે બંને પ્રકારના લિગેન્ડ જે છે એની સંખ્યા સમાન જ હોય, એની સંખ્યા ભિન્ન પણ હોઈ શકે. એ ઉપરાંત 3 પ્રકારના લિગેન્ડ પણ હોઈ શકે. દાખલા તરીકે આનું આ જ ઉદાહરણ છે, એમાં K2Ni CN twice Cl-Br, એટલે કે એક ક્લોરિનનો એટલે Cl- નો, બીજો Br- નો લિગેન્ડ છે. તો 4 લિગેન્ડ પૈકી 2 લિગેન્ડ CNના છે અને 1 લિગેન્ડ Cl અને 1 લિગેન્ડ Brનો છે. તો આવી રીતે કોઈ પણ પ્રકારે એને આપણે હિટ્રોલેપ્ટિક એટલે કે મિશ્ર લિગેન્ડ સંકીર્ણ કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં સંકીર્ણના જે પ્રકારોનું વર્ગીકરણ આપણે જોયું એ મુખ્ય પ્રકારનું વર્ગીકરણ છે. આ ઉપરાંત આપણે અન્ય ઘણી રીતે સંકીર્ણનું વર્ગીકરણ એ કરી શકીએ છીએ. દાખલા તરીકે
ભૌમિતિક રચનાને આધારે આપણે વર્ગીકરણ કરીએ તો અષ્ટફલકીય, ચતુષ્ફલકીય એ પ્રકારના પણ સંકીર્ણ સંયોજનો હોઈ શકે. તો એ મુખ્ય પ્રકારમાં નથી, એ બધા ગૌણ પ્રકાર છે. માટે અહીં જે 5 પ્રકાર મુખ્ય આપ્યા છે એને ખાસ ધ્યાનમાં રાખવા જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.